મહેસાણામાં કસ્બા વિસ્તારમાં લુહાણી ગેંગનો આતંક સામે આવ્યો છે। અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે 3 પર હુમલો કરાયો છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી। સ્થાનિકો દ્વારા પોલીસને કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। મહેસાણાની ઘટના સામે આવી છે। મહેસાણામાં કસ્બા વિસ્તારમાં લુહાણી ગેંગે આતંક મચાવ્યો હતો। અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારો વડે 3 વ્યક્તિ પર હુમલો કર્યો હતો। સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરીને નાસી છૂટ્યા હતા। 2 દિવસ અગાઉ કોઈ અંગત અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો। તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરતા 3 ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્તોના પરિવાર દ્વારા પોલીસ પ્રશાસનની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ પોલીસ પ્રશાસન દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરવા જણાવ્યું હતું। કે આરોપીના નામ યુસુફ ઉર્ફે લુહાણી, એનો ભાઈ નાનો સમીર ઉર્ફે ચેન્નઈ, બીજો એનો એક ભાઈ લુકમાન, ત્રીજો એક માણસ હતો જે સમીરનો વફાદાર હતો, સમીર આપણે વારિસ કરીને છે, અને ચોથો નામ છે એનો બનેવી છે, જેનું નામ છે ફિરોજ ઉર્ફે એક 60 છે। આ લોકો અને બીજા જે હતા દૂષણ ત્યાં બાજુ આપણે કેમેરા લગાવેલા છે। પોલીસને વિનંતી કે કેમેરા ચેક કરે અને તે લોકોના ટોળા દેખે, અમારું કશું વાંક નથી। તે લોકો દૂષણ હથિયારા વડે અમારા સામે આવી અને અમને તલવારના ધારિયા વડે અમારા ભાઈઓને માર્યા અને એ દાખલ થયા છે। અને અમારે કોઈ પણ ઝઘડો કરવો નથી, અમે ઝઘડો કરવા માંગતા નથી। અમને ખાલી ન્યાય જોવો। પોલીસ અધિકારી પોલીસમાં ધરપકડ અને 24 કલાકના અંદર અમારા ધરપકડ આરોપીને જોવો। જો ધરપકડ પોલીસ નહીં કરે તો મારે આગળ પગલાં લેવા પડશે। હું આગળ સુધી જઈશ। એડમિટ છે, એમને વાગ્યું છે વધારે, હજી 307ની કલમ લાગી નથી તેમના ઉપર। ખુલ્લે ફાટ ફરે છે, એ લોકો બૂટ લેગર છે અને એક તો ખુલ્લે આમ ધંધો કરે છે, પોલીસ વાળાને હપ્તા આપે છે ને ઉપરથી અમને ધમકી આપે છે કે હજી તમારા મહિલાને કોઈ પણ અમારા કસ્બામાંથી નીકળશે ને તો અમે એમના ભોડા ઉડાવી દઈશું। ચોખ્ખા એવું તલવાર લઈને ફરે છે એ લોકો। હજી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અને અમે તો નાગરિક છીએ, અમે તો આમ જનતા છીએ। અમારે શું કરવાનું? અત્યારે અમારા લેડીઝ ઉપર બધા આવી જાય તો અમારે શું કરવાનું? અમારા નાના બાળકો છે અને એમની લેડીઝો અમને ફોન કરીને ધમકાવે છે। અમારે શું કરવાનું? પોલીસ અત્યાર સુધી કોઈ એક્શન લેતી નથી, તો એવું હોય તો પછી અમે ઉપર જઈશું પછી।